હવે આગળ વાત કરીએ તો ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો। આજ રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના બાળકો સાથે સંવાદ કર્યો હતો। ત્યારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ તેમજ સ્કૂલના શિક્ષકોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ પણ પરીક્ષાને તહેવારની જેમ સમજીને આગળ વધે તેમજ જીવનમાં સફળ થવા માટે તેમજ પરીક્ષાના સમયમાં નિરાશ ન થવું અને જીવનમાં આગળ કેવી રીતે વધવું જેનો પરીક્ષા એક ભાગ છે। વિદ્યાર્થીઓને કહ્યું હતું કે જીવનમાં વિવિધ ક્ષેત્રે આગળ વધવા માટે અનેક તકલીફો આવતી હોય છે, તેના માટે પરીક્ષા તે પ્રથમ પગથિયું છે। માટે જીવનમાં આગળ વધવા માટે હિંમત કરીને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા સૂચન કર્યું હતું। આ કાર્યક્રમને નિહાળવા માટે જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ શિક્ષકો સંખ્યામાં જોડાયા હતા। વડાપ્રધાન દ્વારા સાચું માર્ગદર્શન આપવા બાબતે વિદ્યાર્થીઓએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો।